જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં મળી રહ્યા છીએ. ગયા એપિસોડમાં મેં કહેલું કે 14મી એપ્રિલ કેવી રીતે ઉજવવી. એના પહેલાં ધર્માંતરની વાતો થયેલી. એટલે 14મી એપ્રિલ આવતી હોવાના કારણે એ વિષય પર બોલ્યો. પણ બાબા સાહેબનો જે ક્રમમાં જે આવે છે એ ક્રમનો વિષય આજે છે. બાબા સાહેબે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના એવલા તાલુકાના એવલા જે શહેર છે એમાં 13/10/1935ના દિવસે એવું જણાવેલું કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નથી, પણ હું હિન્દુ ધર્મમાં મરીશ નહીં. કેટલી મોટી વાત! સમાન સ્વાભિમાનનું જીવતું જાગતું ઉદાહરણ. સમાનનું જે જોમ છે, જે મગજમાં લાવારસ ધગધગે છે સમાન માટે, સ્વાભિમાન માટે, એનું આ એક બળબડતું ઉદાહરણ છે કે હિન્દુ ધર્મનો જન્મ મારા હાથની વાત નથી, પણ હિન્દુ ધર્મ મરીશ નહીં. કોઈના મરણને ખબર નહીં ક્યારે મરી જવાનું છે, એટલે મરણ પહેલાં એમને હિન્દુ ધર્મ છોડવો પડે. અને એના અનુસંધાનમાં બાબા સાહેબે લોક જાગૃતિ કેળવવા માટે ઠેર ઠેર ધર્માંતરની જે ઘોષણા કરી એ ઘોષણા વિશે લોકોને માહિતગાર કર્યા. અને એમાં આપણે જોયું છે કે 30/5/1936માં બાબા સાહેબે મહારોની સભા બોલાવેલી. અને મહારોની સભામાં બાબા સાહેબે ધર્માંતર શા માટે એના વિશે બહુ વિશદ ચર્ચા કરી. અને એ વિશે આપણે પણ આપણા યુટ્યુબ ચેનલમાં એના વિશે પણ વિશદ ચર્ચા કરી જ છે. પછી દેવદાસીઓ 300થી 500 દેવદાસીઓ એ લોકોએ પણ બાબા સાહેબને સપોર્ટ કરવા માટે કે અમે પણ ધર્માંતર કરીશું, એનું માર્ગદર્શન મેળવવા માટે બાબા સાહેબ પાસે આવેલા. અને બાબા સાહેબે એમને એક હોલની અંદર આ દેવદાસીઓને માર્ગદર્શન આપેલું. એ વિશે પણ આપણે આ અગાઉના લેક્ચરોમાં વાત થઈ ગઈ. હવે બાબા સાહેબ જ્યારે ધર્માંતરની વાત કરી છે તો આખા ભારતમાં એક સોંપો પડી ગયો. ભારતના જે કટ્ટર હિન્દુત્વવાદી લોકો એ વિમાસમાં પડી ગયા કે આ બાબા સાહેબ આંબેડકર કયો ધર્મ સ્વીકારશે. બધાને ચિંતા થઈ ગઈ. એટલે લોકો પોતપોતાની રીતે જવાબ આપતા હતા. છાપાવાળા પોતપોતાને જવાબ આપતા હતા. એ લોકો એવું કે બાબા સાહેબ જો મુસ્લિમ બની જશે, ખ્રિસ્તી બની જશે, તેમને પુના કરારના રાજનૈતિક વિશેષ અધિકારોનો લાભ મળશે નહીં. એ જાતની વાત છાપાઓમાં અને આ મહાનુભાવો એ કહેવા લાગ્યા. ખાસ કરીને અખિલ ભારતીય હિન્દુ મહાસભા, જેની સ્થાપના મદન મોહન માલવીએ કરેલી, એમને પણ ચિંતા કે આ લોકો જો મુસ્લિમ બની જશે, ખ્રિસ્તી બની જશે તો બહુ મોટી તકલીફ થશે. અને એ લોકો જો સ્વીકારશે તો એમને પુના કરારના લાભ મળશે નહીં. એટલે એ આ લોકોને આમ ડરાવવા માગતા હતા કે પુના કરારના લાભ મળશે નહીં. હવે બાબા સાહેબ સામે
ધર્માંતર કરવા માટે કયા કયા ધર્મ એમની સામે છે. એમની સામે ઇસ્લામ ધર્મ છે, એટલે મુસ્લિમ બની જવાની વાત. એમની સામે ઈસાઈ ધર્મ છે, ખ્રિસ્તી બની જવાની વાત. એમની સામે શીખ ધર્મ છે, કે શીખ બની જવાની વાત છે, શીખ બની જાઓ. એમની સામે પોતાનો નવો ધર્મ બનાવે, આદિ ધર્મ, અને એ ધર્મમાં લોકો લઈ જાય. આ 4 વિકલ્પ બાબા સાહેબ હતા. એટલે બાબા સાહેબને આ ડૉક્ટર મુંજે, એ મુંજે પણ બાબા સાહેબને મળતા હતા. ડૉક્ટર બાલકૃષ્ણ શિવરામ મુંજે એ પણ આ ભારતીય હિન્દુ મહાસભાના એ પણ એક આગેવાન હતા. એ લોકો પણ બાબા સાહેબને મળીને બાબા સાહેબને કહેતા હતા કે તમે ધારો કે ધર્માંતર કરો તો એવો ધર્મ ના સ્વીકારતા કે જેના કારણે ભારતની રાષ્ટ્રીય હિતો ના જળવાય અથવા ભારતીય સંસ્કૃતિને નુકસાન થાય, એવો ધર્મ ના સ્વીકારતા. એટલે બાબા સાહેબને સતત આ લોકો હેમરિંગ કરતા હતા. ગાંધીજી તો એમ કહેતા ભાઈ તમારે આ ધર્માંતર કરવું જોઈએ નહીં. ધર્માંતર કરવું જે ગાંધીજી એમના વિરોધી હતા. ગાંધી વિરોધી હતા. ચક્રવર્તી ગોપાલાચારી રાજાજી, જેમને આપણે ભારત રત્ન પહેલો ભારત રત્ન એમને મળ્યો, ભારતના પહેલાં ગવર્નર, આઝાદી પછીની વાત છે. એમને એમ કહ્યું કે આ ધર્માંતર એ રાક્ષસી કૃત્ય છે. ધર્માંતર કરવું એ રાક્ષસી કૃત્ય છે. બધા જ લોકો બાબા સાહેબના માથે માછલા ધોતા હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રથમ પ્રમુખ મદન મોહન માલવીયા એ પણ બાબા સાહેબને કે ભાઈ આ તમે ધર્માંતર શા માટે કરો છો? બાબા સાહેબ કહ્યું કે ધર્માંતર કરવાનું કારણ શું? સતત મેં કેટલી વાર કહ્યું છે કે જ્યારે સમાજમાં એક વર્ગની અસમાનતા હોય, એક વર્ગ ઉપર અત્યાચાર થતા હોય, એક વર્ગને અન્યાય થતો હોય, એનો સ્વાભિમાન ના જળવાતું હોય, એમને મંદિરમાં ઘૂસવા દેતા ન હોય, ગામની અંદર બધા જ લોકો એમની જે આભડછટ રાખતા હોય, તો એ ધર્મ કરવાનો શું? એ ધર્મ વહેલો ખતમ થઈ જાય એ બહુ જરૂરી છે. હિન્દુ ધર્મ વહેલો ખતમ થઈ જાય એ જરૂરી છે. એ ધર્મની અંદર માનવતાના તત્વો નથી માનવ. આજે આટલા બધા વર્ષો, આઝાદીના આટલા વર્ષો થયા છતાં પણ આજે આપણે જોઈએ છીએ કે હિન્દુ ધર્મની અંદર જે ધર્મ પુસ્તકોએ લખ્યા છે અને એ પ્રમાણે અમલ કરે છે, જેના કારણે એક આખો વર્ગને અન્યાય થઈ રહ્યો છે. એટલે બાબા સાહેબ તો એ ઉપરથી ભગવાન નીચે આવે તો પણ ધર્માંતર કરવાનું છે. ગાંધીજીને તો એમ કહ્યું કે તમારા પૂર્વજો અહીં હાજર આવે, પૂર્વજો એટલે આપણે બીજા તમારા ફાધર ગ્રાન્ડફાધર આવે ને તો પણ ધર્માંતર કરવાનો છું. ધર્માંતરની વાત કરી. વિચાર કરો, બાબા સાહેબને આ દેશની અંદર પોતાના દલિત સમાજની જે સ્થિતિ હતી એનાથી એમને કેટલો બધો આક્રોશ હતો. ધર્માંતર તો હું કરીશ જ. નવેની વાત તે છે કે આ બધા લોકો તો ગાંધીજી છે, રાજગોપાલાચારી છે, મુંજે છે, આ બધા જ લોકો, જ્યારે મદન મોહન માલવીય છે, બીજા અસંખ્ય લોકો છે જેમના નામ આપણે લેવા નથી, આટલા મેઇન માણસોના નામ લીધા. બધા જ બાબા સાહેબની પર ખફે હતા. બાબા સાહેબને સતત છાપામાં લખતા હતા કે બાબા સાહેબ આમાંથી કંઈ લાભ લેવા માગે છે, આર્થિક લાભ લેવા માગે છે, ગમે તેમ ખોટી વાતો કરતા હતા. આ તો સમજી શકે ભાઈ આ લોકો સવર્ણ સમાજના લોકો છે અને આ જે વ્યવસ્થા છે, વ્યવસ્થાને સાચવનારા છે કે આ આભડછટ રહેવી જોઈએ, અસ્પૃશ્યતા રહેવી જોઈએ, વર્ણ વ્યવસ્થા રહેવી જોઈએ, એના ટેકેદાર લોકો છે. એટલે એ લોકોને તો વાંધો આવવાનો જ છે કે આ ધર્માંતર કરીને આટલા લોકો જો મુસ્લિમ બની જાય તો દેશનું શું થાય?
તમે વિચારો દેશની પરિસ્થિતિ શું થાય, રાષ્ટ્રીય હિતોનું શું થાય, ભારતીય સંસ્કૃતિનું શું થાય, ક્રિશ્ચન બની જાય તો રાષ્ટ્રીય હિતોનું શું થાય, ભારતીય સંસ્કૃતિનું શું થાય, એ ચિંતામાં હતા બધા લોકો. પણ નવાઈની વાત તો એ છે કે આ બધામાં દલિત સમાજમાંથી આવતા લોકો પણ બાબા સાહેબના વિરોધી હતા. MC રાજા, રાવ બહાદુર MC રાજા દક્ષિણ ભારતમાંથી આવતા એક દલિત સમાજના વ્યક્તિ હતા, જે બાબા સાહેબને ગોળમેજી પરિષદની અંદર પણ સાથે હતા. સમજો, એમણે એમ કહ્યું કે હિન્દુ ધર્મ છોડવો ના જોઈએ. અને એ તો પોતે ક્રિશ્ચનના ત્યાં ક્રિશ્ચન સમાજમાં એ વાતાવરણમાં એમના ત્યાં જ મોટા થયેલા હતા. એટલે એ તો કહેવાય તમે ખ્રિસ્તી બની જાઓ, હિન્દુ ધર્મ ના છોડો. પહેલાં તો હિન્દુ ગાંધીજીને બધાને સપોર્ટ કરનારા વ્યક્તિ હતા. ગાંધીજી આ લોકોને પાળેલા હતા. હમણાં આ બધા પાળેલા વ્યક્તિ, એટલે એમની બોલી બોલે. એટલે હિન્દુ ધર્મ છોડવાનો જોઈએ, હિન્દુ ધર્મ બરાબર છે. પણ એ ખ્રિસ્તી એટલે ખ્રિસ્તી બનવાની વાત થોડી વાતે ખ્રિસ્તી બનવાની વાત કરતા હતા, પણ બાબા સાહેબને સપોર્ટ કરતા નહોતા. આ બધા લોકોએ છેલ્લે એમ કહ્યું કે બાબા સાહેબે શીખ બની જવું છે. શીખ બનવાથી એ હિન્દુ ધર્મનો એક ભાગ હોવાથી એમને બધા જ પુનાકરણના જે રાજનૈતિક વિશેષ અધિકારો છે બધા મળશે. એટલે તે ખ્રિસ્તી એટલે શીખ બની જાઓ. એટલે બધા જ લોકો શીખ બનવા માટે મદન મોહન માલવીય પણ રાજી હતા, મુંજે પણ રાજી હતા. આ ગાંધીજી અને આ ભાઈ MC રાજા એ રાજી નહોતા, શીખ બનવા માટે રાજી નહોતા. બાબા સાહેબ બધાની વાત સાંભળતા. બાબા સાહેબ પોતે બીજાને કળવા દેતા નથી કે બાબા સાહેબ શું કરવાનું છે. હવે બાબા સાહેબ જ્યારે આટલી મોટી વાત કરતા હતા ત્યારે દલિત સમાજના એક વ્યક્તિની વાત કરી, પણ આખો દલિત સમાજ, જે દલિત સમાજની કેટલી પેટા જ્ઞાતિઓ છે મહારાષ્ટ્રની અંદર. બાબા સાહેબ મહાર કોમ્યુનિટીમાંથી આવતા હતા. આખો મહાર સમાજ મહારાષ્ટ્રનો બાબા સાહેબને પડખે હતો, બાબા સાહેબની સાથે હતો. બાબા સાહેબને જો બાબા સાહેબ આગળ વધ્યા હોય, બાબા સાહેબ જો આગળ આટલી બધી પ્રગતિ કરી હોય એમના મહાર સમાજના કારણે. પણ બાબા સાહેબને બાકીના સમાજે મદદ કરી નથી. જેમ કે ચાંભાર સમાજ, ચમાર સમાજ, જેમ માંગ સમાજ, માતંગ સમાજ, બંગી સમાજ, આ બધા જે સમાજો ત્યાં બાબા સાહેબને ધર્માંતરની અંદર એમને સમર્થન ના આપ્યું. આ બધા વિરોધ કર્યો, બરાબર. અને સહયોગ આપવાની વાત નહીં, એમના વિરોધ કરવાનો. એમાં એક તો તમને કહું કે માતંગ સમાજના લોકોએ 300 માતંગ સમાજના લોકો ભેગા થયા એક જગ્યાએ, અને એટલે ભોકરવાડી નામનો વિસ્તાર છે, ભોકરવાડીમાં ભેગા થયા મહારાષ્ટ્રની અંદર. અને એમને શંકરાચાર્ય ડૉક્ટર કુર્તકોટી એમને બોલાવ્યા, કુર્તકોટીને બોલાવ્યા અને એમનું સન્માન કર્યું. એમને વખાણ કરતા ગીતો ગાયા. શંકરાચાર્ય કુર્તકોટીને બોલાવીને એમનું સન્માન કર્યું, સન્માન પત્ર આપ્યું. અને એમને એમ કહ્યું કે અમારા ત્યાં આ કુર્તકોટી આવી ગયા એટલે અમારા વિસ્તાર પણ પવિત્ર થઈ ગયો. આટલો મોટો માણસ ભગવા કપડાં પહેરીને અમારે ત્યાં આવ્યો, અમે ધન્ય થઈ ગયા. એમને તો એટલા સુધી કહ્યું આ માતંગ સમાજવાળાએ કે જેવી રીતે રામ સબરીના ત્યાં ગયા અને સબરીના મીઠા બોર પેલા એઠા બોર ખાધા, એવી રીતે આ અમારા માટે જે શંકરાચાર્ય આવ્યા કુર્તકોટી એ રામની કક્ષાએ છે. અમે સબરી અમારા ત્યાં આવ્યા છે, અમારો વિસ્તાર પાવન થઈ ગયો છે એમના પગલાં પડવાથી. ભગવા કપડામાં જે પવિત્રતા છે એ બી પવિત્રતા ક્યાંય નથી. કોણ કે માતંગ સમાજના લોકો, અસ્પૃશ્ય લોકો, માતંગ સમાજના અસ્પૃશ્ય લોકો એમ કહે છે. અને એમ કે હિન્દુ ધર્મ એ અમારી તાકાત છે. અને કોઈ બી ધર્મ પુસ્તકમાં ક્યાંય પણ લખ્યું નથી અમારી જોડે અસ્પૃશ્યતા રાખવાનું, ક્યાંય લખ્યું જ નથી. કેમ વિચાર કરો, જ્યાં બાબા સાહેબ એટલી બધી લડત આપી રહ્યા હતા, અને ત્યાં એમના જ અસ્પૃશ્ય સમાજના લોકો બાબા સાહેબના વિરુદ્ધમાં જતા હતા. અમે મહર્ષિ માતંગના વારસદાર છીએ, અને કોઈ હિન્દુ અને
શાસ્ત્રોની અંદર કે અસ્પૃશ્યતા લખી જ નથી. આટલું બાબા સાહેબ આટલા બધા પુસ્તકો વાંચી બધું બતાવ્યું કે ભાઈ વેદોમાં શું લખ્યું છે, રામાયણમાં શું લખ્યું, મહાભારતમાં શું લખ્યું છે, બધા મનુસ્મૃતિમાં શું લખ્યું છે. હવે વાંચી સાંભળે છતાં પણ આ લોકો આ શંકરાચાર્ય કૃત કોટીને બોલાવી 300 માતંગી લોકોએ સભા બોલાવીને આવી વાત કરી અને કહ્યું કે કોઈ શાસ્ત્રોમાં લખ્યું નથી અસ્પૃશ્યતાનું. અમારું તો ક્યાંય લખ્યું નથી. હિન્દુ ધર્મ અમને તો ગમે છે, અમે છોડવાના નથી. વિચાર કરો, બાબા સાહેબને જ્યારે વાત જાણીને તો બાબા સાહેબનો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ ઊભી થઈ. બાબા સાહેબ બહુ દુઃખી થઈ ગયા. બાબા સાહેબ બહુ દુઃખી થઈ ગયા કે આ મારો સમાજ કેવો સમાજ છે. હું તો ઘણીવાર કહું છું કે ગુજરાતના એક લેખક, બહુ મોટા ગજાના લેખક ચંદ્રકાંત બક્ષી, એમણે અમદાવાદના MJ લાઇબ્રેરી, એમાં સાહિત્ય વર્તુળ નામની MJ લાઇબ્રેરીના ભોયરામાં સાહિત્ય વર્તુળ ચાલતું હતું. દર અઠવાડિયે એક લેખક ત્યાં પોતાના વિચાર રજૂ કરે. એમાં ચંદ્રકાંત બક્ષી આવેલા હતા. ચંદ્રકાંત બક્ષી એમ કહ્યું કે મેં આખા વિશ્વના બધા જ ઇતિહાસો લોકોને શીખવાડ્યા છે અને વિશ્વના બધા જે દેશો છે એ દેશો એ આટલી બધી આવું શોષણ અથવા અત્યાચાર અથવા આવું પછાતપણું કોઈ પણ વિશ્વના કોઈ દેશોમાં આટલું લાંબુ જોયું નથી. 2000 વર્ષથી એક સમાજ અસ્પૃશ્ય છે. કેમ? વિશ્વમાં કોઈ જગ્યાએ કોઈ દેશ કોઈ સમાજ આ રીતે પછાત રહ્યો નથી. અને આ સમાજ પછાત કેમ છે? ચંદ્રકાંત બક્ષીએ કહ્યું કે આ સમાજમાં જ ખામી છે. આ સમાજમાં સમાન સ્વાભિમાન, નમક હલાલી નથી. સમાન સ્વાભિમાન નમક હલાલી નથી. એટલે આ સમાજના લોકો જવાબદાર છે એમની સમસ્યાઓ માટે. આજે જે અસ્પૃશ્યતાના જે લોકો અત્યાચારો સહન કરે છે એના માટે બીજો કોઈ જવાબદાર નથી. સવર્ણ સમાજ જવાબદાર નથી, દલિતો ખુદ જવાબદાર છે. વિશ્વનો કોઈ પણ દેશ કોઈ પણ આટલા બધા વર્ષો સુધી પછાત ન હોય, શોષિત ન હોય, એવું ચંદ્રકાંત બક્ષીનું કહેવું હતું. તો જ્યારે બાબા સાહેબે જ્યારે ધર્માંતરની ઘોષણા કરી કે ભાઈ ધર્માંતર કરવાનો છું, ત્યારે આ માતંગ સમાજને બાબા સાહેબને સપોર્ટ આપવો જોઈએ કે એનો વિરોધ કરવો જોઈએ? બાબા સાહેબે પછી એક પૂનામાં એક લેક્ચર હતું. બાબા સાહેબે ત્યાં માતંગ સમાજને જવાબ આપ્યો ને કહ્યું કે તમારા જે કે સકટ તમારા નેતા છે, માતંગ સમાજના એક નેતા છે કે સકટ, એ કે સકટને આ લોકોને કહો, હિન્દુઓને કહો, આ શંકરાચાર્યને બધાને કહો કે આ કે સકટને શંકરાચાર્ય બનાવે. ભારતના કોઈ પણ એક જગ્યાએ આટલા બધા શંકરાચાર્યો છે ચારે બાજુનું પીઠના, એમને પણ શંકરાચાર્ય બનાવે. કોને? કે સકટ માતંગ સમાજના આગેવાન છે. એમને એ પોતે એમને શંકરાચાર્ય બનાવે. શંકરાચાર્ય બનાવ્યા પછી 100 પરિવાર ચિત્ત પાવન બ્રાહ્મણ 100 પરિવાર એ લોકો આવે અને આ શંકરાચાર્યને જે સકટ કે સકટ છે માતંગના, એમને સ્વીકાર કરે અને એમની પૂજા કરે. એમના પગ પકડે, એમની પૂજા કરે. 100 ચિત્ત પાવન બ્રાહ્મણ પરિવારના લોકો આ કે સકટ માતંગ જે સમાજના છે એમની પૂજા કરે અને એમને શંકરાચાર્ય સ્વીકારે. એવી શરત બાબા સાહેબ મૂકી તો કે હું હિન્દુ ધર્મ નહીં છોડું. આ કે સકટને જો તમે સ્વીકારો શંકરાચાર્ય તરીકે અને એમને 100 ચિત્ત પાવન બ્રાહ્મણ એમની પૂજા કરે, એમના પગ પકડે, પગે લાગે એમને, તો હિન્દુ ધર્મ નહીં છોડું. નહીં, તમને નવે લાગશે, એક પણ હિન્દુ ધર્મના આગેવાનો, હિન્દુ ધર્મના મોટા મોટા ખેરખાઓ આ ભાઈ
મદન મોહન માલવિયા કે ડૉક્ટર બાલકૃષ્ણ શિવરામ મુંજે કે પછી રાજગોપાલાચારી કે ગાંધીજી કોઈ બહાર ના આવ્યું અને કહ્યું એમણે આ બાબા સાહેબની શરત કોઈ સ્વીકારી નહીં. ભાઈ દલિત સમાજના લોકોને શંકરાચાર્ય બનાવવાની, આ માતંગ સમાજને ડૂબી મરવું છે. શરમ આવી જાય લોકોને. તમે શંકરાચાર્યને બોલાવીને કુર્તકોટી ડૉક્ટર કુર્તકોટીને બોલાવીને તમે સન્માન કરીને તમે ત્યાં એમ કહો છો કે અમે તો હિન્દુ ધર્મ અમને ગમે છે, અમને તો આ ભગવા કપડાં પહેરીને તમારો તો વિસ્તાર પવિત્ર થઈ ગયો, અમે તો ધન્ય થઈ ગયા, અમે તો આ તો રામ અને સબરીનો સંબંધ છે, અમે સબરીના કુર્તકોટી રામ છે, અમે હિન્દુ ધર્મને છોડવાના નથી. કેમ? બાબા સાહેબ કોના માટે કામ કરતા હતા? બાબા સાહેબ આખી જિંદગી કોના માટે ઉમી નાખી? બાબા સાહેબ ગોળમેજી પરિષદમાં શા માટે લડવા ગયા? શા માટે મંદિરના પ્રવેશ માટે બધી જગ્યાએ લડે? પોતાની ઘરની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં, પોતાની તંદુરસ્તી ખરાબ હોવા છતાં, પોતાના આટલા બાળકો મરી ગયા, પોતાનો ભાઈ મરી ગયો, બાપ મરી ગયો, મા મરી ગઈ, પત્ની મરી ગઈ, બધા મરી ગયા, છતાં પોતે સમાજ માટે કામ કરતા હોય, રાત દિવસ 24 કલાક કામ કરતા હોય, એમાં લડતા હોય, ત્યારે એમને સપોર્ટ આપવો જોઈએ કે એમનો વિરોધ કરવો જોઈએ? બાકીનો સમાજ, મહાર સમાજ સિવાયનો બાકીનો સમાજ, એ લોકોએ બાબા સાહેબને સપોર્ટ ના કરે. શરમ જેને કહેવાય. ડૂબી મરવું જોઈએ આવા લોકોએ. અને જ્યારે પછી આજે જ્યારે બાબા સાહેબનું નામ લેતા હોય ત્યારે આપણને એમના પર તિરસ્કાર ઉદ્ભવે છે, ગુસ્સો ચડે એમની ઉપર. બાબા સાહેબનું નામ લે ત્યારે, જ્યારે એમના નામ જ્યારે મદદ કરવાની ત્યારે મદદ કરીને. એટલે બાબા સાહેબે જાહેર કર્યું કે ભાઈ હું હિન્દુ ધર્મ ના છોડું. ચલો નહીં છોડું. શરત એટલી કે આ મારા માતંગ સમાજના કે સકટ જે આગેવાન છે એમને એક મઠના શંકરાચાર્ય બનાવો અને 100 ચિત્તપાવન બ્રાહ્મણ એમને સ્વીકારીને એમની પૂજા કરે, એમના પગ પકડે, તો હું હિન્દુ ધર્મને છોડીશ નહીં. આવી વાત બાબા સાહેબ શરત મૂકીને વાત કરી. ધન્ય છે બાબા સાહેબને કે બાબા સાહેબ આવા સમાજ હોવા છતાં આપણે તો અત્યારે આવો કોઈ સમાજની કંઈ વાત થાય આપણે તરત ઢીલા થઈને ઘેર બેસી ગઈએ. બાબા સાહેબે કે આ મારો સમાજ છે, મારા સમાજની એમની લાંબી બુદ્ધિ નથી, એમના સ્વમાનની લાગણી નથી, સ્વાભિમાનની લાગણી નથી. અને આ બધું એ લોકો પોતે બોલતા નથી. આ સવર્ણ બ્રાહ્મણો એમને પૈસા આપે છે, એમને પંપાળી બોલાવડાવે છે. એ લોકો જાતે બોલતા નથી, એ સ્પોક્સમેન છે. બહારથી કોઈ બોલાવે છે, બીજા બોલાવે છે ને બોલે છે. બાબા સાહેબનો વિરોધ કરવા માટે એ લોકોને પૈસા આપે છે, એમને પંપાળે છે, એમને ભોળવે છે, એમને કાન બંબેણી કરે છે અને બાબા સાહેબને વિરોધમાં બોલાવડાવે છે. એટલે બાબા સાહેબ જાણતા કે મારો સમાજ છે ને એ ભોળો ભોટ સમાજ છે, એમને એ ભાન નથી શું કરે છે. જે ઈસુ બાપાએ કહ્યું, જ્યારે એમને વધસ્તંભ પર ચડાવવામાં આવે છે ત્યારે પૂછવામાં આવે છે, ત્યારે ઈસુ કહે છે કે એમને માફ કરી દો, એમને ખબર નથી એ લોકો શું કરે છે. હું પણ આજે પ્રભુ ઈસુના શબ્દો બોલું છું કે આ લોકો માતંગ સમાજના લોકો શું કરે છે, એમને માફ કરી દો, એમને ખબર નથી એ લોકો શું કરી રહ્યા છે, એમને ભાન નથી એમને. તો આવા દલિત સમાજમાં આવા જે તત્વો છે સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં, અમદાવાદમાં, બધી જગ્યાએ આવા તત્વો ચેતી જવાની જરૂર છે. બાબા સાહેબને આઉટરાઇટ સપોર્ટ કરવાની જરૂર છે. બાબા સાહેબના વિચારો પ્રમાણે ચાલવાની જરૂર છે. અને આ મારા લેક્ચર પર જો તમારા જુસ્સો હોય ને તો આજે આ લેક્ચર સાંભળ્યા પછી હિન્દુ ધર્મનો ત્યાગ કરવો જોઈએ અને બાબા સાહેબ જે ધર્મ સ્વીકાર્યો એ ધર્મ સ્વીકારવો જોઈએ. તો જ તમારામાં જુસ્સો ગણી શકાય, તમારું સ્વમાન ગણી શકાય, તમારામાં નમક હલાલી ગણી શકાય, તમે ઋણ ચૂક્યું ગણી શકાય બાબા સાહેબનું. નહીંતર તમારામાં ને આ બધા જે પશુ પંખીઓમાં શું તફાવત છે? ઇવન કૂતરા પણ વફાદાર હોય છે. કૂતરાને એક રોટલો તમે નાખ્યો ને તો કાયમ માટે તમારી પાછળ ફરે અને તમારી વફાદાર રહે તમને. આ સમાજ બાબા સાહેબ આટલું બધું આપ્યું, બાબા સાહેબને વફાદાર નથી, કૂતરા કરતાં પણ ગયા છે. એટલા માટે હિટલરે માઇકાવ
એમના પોતાના આત્મકથા લઈને એમણે લખ્યું છે કે જ્યારથી હું માણસ ઓળખતો થયો છું ત્યારથી મને કૂતરા બહુ ગમે છે. હિટલરે એ વખતે શા માટે કહ્યું છે ખબર નહીં, પણ આજે તો લાગુ પડે છે એમ કે ભાઈ આ સમાજ કૂતરા કરતાં ગયો છે. કૂતરા એના કરતાં સારા કે પોતાના માલિકને વફાદાર રહે છે. આ સમાજ, દલિત સમાજ, એ બાબા સાહેબ આખી જિંદગી હોમી નાખી, જન્મથી મળીને મરણ સુધી હોમી નાખી, પણ આ સમાજને આ બાબા સાહેબને વફાદાર નથી, બાબા સાહેબના વિચારોને અમલ કરતા નથી. અને હજુ જ પાછા બાબા 14મી એપ્રિલે ભેગા થશે, ફુલાર કરશે અને પાછા ઘેર જઈને તાળીઓ પાડશે, હિન્દુ ધર્મની તાળીઓ પાડશે, નિવેદ કરશે, હિન્દુ ધર્મના તહેવારો ઉજવશે. શું કહીએ સમાજને? તમે જે ડફણા ખાઓ છો એના માટે તમે જવાબદાર છો. અને આ લોકોને મારવા જોઈએ. 1984-85ના આંદોલનની અંદર જે માર પડી ને એ પછી લોકોમાં બાબા સાહેબનો જુવાળ આવ્યો. બાબા સાહેબનો સોસાયટીમાં જઈને મારી આવ્યા છે. ગામ બધાને દલિતોને મારે છે ને એ પછી એમને જુવાળ આવ્યો ને બાબા સાહેબ માનતા થયા. હજુ ડફણાની જરૂર છે સમાજને. આ સમાજ માર ખાશે પછી એ લોકો સુધરશે. એવું આજનું ચિત્ર જોવા મળે છે. આટલા બધા વર્ષ થયા, 1956 બાબા સાહેબ દીક્ષા લીધી અને કેટલા બધા વર્ષ થયા, હજુ પણ તમે હિન્દુ ધર્મ પડી રહ્યા છો? તમને શરમ નથી આવતી? બાબા સાહેબ જય ભીમ બોલવાનું, બાબા સાહેબના જન્મદિવસે ફુલાર કરવા જવાનું અને ત્યાં તાળીઓ પાડવાની, મંજીરા વગાડવાના બધું, અને પછી પાછા હિન્દુ ધર્મના જૈન ઘેર જઈને માતાજીની પૂજા કરવાની, નિવેદ કરવાના, નવરાત્રિ ઉજવવાની, ગણપતિ બેસાડવાના, દશામાં બેસાડવાના, હોળી સળગાવવાની. આ બધું કરો, શરમજનક કહેવાય. ડૂબી મરવું છે. તમારી ઉપર કેમ ઉલ્કાઓ કેમ પડતી નથી? તમારી ઉપર કેમ ધરતીકંપ થાય ને તમે સમય જતા નથી? કેમ પૂર આવવાનું તમે ડૂબી જતા નથી? આ સમાજની શું જરૂર છે? આવા સમાજની બહુ જરૂર નથી. એટલા માટે હિટલરે જે લોકો પુરુષ છે પણ પુરુષમાં નથી એવા લોકો કતલેઆમ બોલાવાની વાત કરેલી હિટલરે, કે આ લોકોને શું સમાજમાં શું જરૂર છે? એ જે વાત છે કે આ જે સમાજ છે એ સમાજ આટલા 2000 વર્ષથી, 5000 વર્ષ નહીં, 2000 વર્ષથી, 2000થી થોડા ઓછા વર્ષથી જે અસ્પૃશ્ય છે, ગુલામ છે, અનટચેબલ છે, અછૂત છે, એના માટે એ સમાજ જવાબદાર છે. જનૂન તમારામાં નથી આવતું, કિલિંગ ઇન્સ્ટિંક્ટ તમારામાં નથી આવતી. તમને મારે કેમ મારી જાય? તમને મારે અને સરકાર જોઈ રહે, તમને મારે અને પોલીસ જોઈ રહે, તમે કેમ એમને મારતા નથી? તમે પણ એમને ખતમ કરી નાખો. જો તમને અહીં તમારું ઘરમાં અહીં તમારા મા બાપનું ખૂન કરી જતા હોય, તમને મારતા હોય ને સરકાર અને ન્યાયતંત્ર કાયદો કોઈ કામ ના કરતું હોય અને સરકાર એ લોકોને સપોર્ટ કરતી હોય તો તમારામાં કેમ જુસ્સો કેમ નહીં આવતો? તમે તો મટન ખાઓ છો, નોનવેજ ખાઓ છો, કેમ જુસ્સો નહીં આવતો? મારી આવો જેને 2, 5, 25 મરી જશો તો શું ફેર પડશે? મરી ગયેલા જ છો તમે. મરી જાય તો ફેર શું પડશે? પણ માર તો ના ખાઓ. મુસ્લિમોનું નામ કેમ લેતા નહીં લોકો? એ લોકો જનૂની છે, કિલિંગ ઇન્સ્ટિંક્ટ ધરાવે, છોડતા નથી. તમારામાં કિલિંગ ઇન્સ્ટિંક્ટ ક્યારે આવશે? તમારામાં જુસ્સો ક્યારે આવશે? તમારામાં જનૂન ક્યારે આવશે? માર તમે ખાઓ છો એના માટે તમે જવાબદાર છો. તમને માર ખાવાનું ગમે છે, માય કાંગલા થઈને જીવો છો, બાપડા થઈને જીવો છો. જુસ્સો આવો છે, ગામની અંદર રહો છો, કોઈ કહે ને તો ભલે બે ઘરમાં 2-4 ખતમ થઈ જાય પણ છોડવાના જોઈએ. એ લોકો ડરવા જોઈએ કે હવે આ લોકો જો આવશે ને તો અમારે અમને ખતમ કરી નાખશે. એવો ડર ઊભો થવો જોઈએ. ગામ દલિતોનો ડર ઊભો થવો જોઈએ. આમે મરેલા છે, તમારે અસ્પૃશ્ય સિવાય ગુમાવવાનું શું છે? કાર્લ માર્ક્સ એમ કહે છે કે ગરીબો તમે બહાર આવો, તમારે ગરીબી સિવાય શું ગુમાવવાનું છે? ગરીબો બહાર આવો, તમારે ગરીબી સિવાય ગુમાવવાનું છે. દલિતો બહાર આવો અને તમે લડો, તમારે અસ્પૃશ્યતા સિવાય આભડસેટ સિવાય ગુમાવવાનું શું છે? તમને કોઈ આભડસેટ રાખે ને તમારે જો આભડસેટ રાખે તો તમને આમ ગુસ્સો નહીં આવતો કે સારા તારી 2 આંખ છે, તારા 2 હાથ છે, 2 કાન છે, નાક છે, તારા શરીરમાં લીવર બીવર બધું, પગ બધું તારા જીવન મારા, તું મારે જો આભડસેટ શા માટે રાખે છે? શું છે તારામાં? તું શું છે? શું એવો જુસ્સો નથી આવતો? એવા વિચાર નથી આવતા? હવે આ વાત કરી તો તારી જોડે તને ખતમ કરીને તને મારે
ઢોર બનાવી દઈશ તને, એવું ગુસ્સો તમારા ભાવ છે. આ જુસ્સો નહીં આવે ત્યાં સુધી દલિતો અને બધા મારી જશે. દલિતો પહેલાં તો હિન્દુ ધર્મ છોડી દેવો જોઈએ. હિન્દુ ધર્મ છોડ્યા પછી એવા બૌદ્ધ નથી બનવાનું. બૌદ્ધ લોકો બને છે, હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ બને છે. એવા બૌદ્ધ નથી બનવાનું કે ભાઈ અમારે તો બુદ્ધ જોઈએ, યુદ્ધ ના જોઈએ. અરે યુદ્ધ નહીં, જાપાનને યુદ્ધ જોઈએ છે, ચીનમાં બૌદ્ધ ધર્મ પડાવીમાં યુદ્ધ જોઈએ છે, મ્યાનમારમાં યુદ્ધ જોઈએ છે, શ્રીલંકામાં યુદ્ધ જોઈએ છે. તમને કોઈ મારી જાય તારા ધર્મ બાજુમાં રહેવો છે. તમને અન્યાય થતો હોય ત્યારે ધર્મ બાજુમાં રહેવો છે. તમારે એનો સામનો કરવો છે. એ ડાર્વિન કહે છે કે તમારે ટકવું હોય તો તાકાતવાન બનવું પડે. તમારું કોઈ નામ ના લે, બહુ શક્તિશાળી બનવું પડે તમારા. બરાબર? જે શક્તિશાળી નથી એનો નાશ થાય છે. શક્તિશાળી નહીં લોકો મારી જાય છે. તમારે શક્તિશાળી બનવું. શક્તિશાળી બનવા માટે તમારે એવી તમારું માનસિકતા કેળવવી પડે. અને માનસિક કેળવવા માટે તમારે બાબા સાહેબના પુસ્તકો 40 વોલ્યુમ લખે છે. બાબા સાહેબે 40 પુસ્તકો લખ્યા છે. 40 પુસ્તકો વાંચો. બાબા સાહેબ પર લખેલા પુસ્તક વાંચો. બાબા સાહેબ લખેલા મેગેઝિન હમણાં છે, એમાંના મેગેઝિન મૂકનાયક વાંચો, બહિષ્કૃત ભારત વાંચો, જનતા વાંચો, પ્રબુદ્ધ ભારત વાંચો. બાબા સાહેબ આ બધા મેગેઝિનો લખ્યા વાંચો તો તમારામાં જુસ્સો આવી જશે. એક માણસ આખા ભારતને એક સંદેશ આપીને ગયો છે, આખા વિશ્વને સંદેશ આપીને ગયો. અન્યાય સામે ઝૂકો નહીં. અન્યાય સામે ઝૂકો નહીં. ખોટું થતું ચલાવી ના લો. એમને તમે તમારા પોતાના અસ્તિત્વ માટે લડત આપો. એવા અસ્તિત્વની લડત આપવા માટે તમારે જુસ્સાદાર બનવું પડશે, સ્વાભિમાની બનવું પડશે, સ્વમાની બનવું પડશે, કિલિંગ ઇન્સ્ટિંક્ટ કેળવવું પડશે, જનૂન કેળવવું પડશે. અન્યાય સહન કરનાર અન્યાય કરનાર કરતાં વધારે ગુનેગાર છે. અન્યાય સહન ના કરો. આ જે માતંગ સમાજે કર્યું, બાબા સાહેબને એમ કહ્યું કે અમારે હિન્દુ ધર્મ બરાબર છે, અમારે તો ભગવા કપડાં પહેર્યા, તમારે તો બધું પવિત્ર થઈ ગયું, કોઈ શાસ્ત્રોમાં લખ્યું નથી, અમારા અસ્પૃશ્યતા વિશે બહુ શાસ્ત્રોમાં લખ્યું નથી. વિચાર કરો, જે વ્યક્તિ વાંચતો નથી, અભ્યાસ કરતો નથી, એ વ્યક્તિ આવું જાહેરમાં 300 માતંગ સમાજના લોકો ડૉક્ટર શંકરાચાર્ય ડૉક્ટર કુર્તકોટીને બોલાવીને આવી વાત કરતો હોય ત્યારે કેટલો જુસ્સો, આપણને ગુસ્સો કેટલો આવે. આ કુર્તકોટી શંકરાચાર્ય કોણ? એ માણસ છે ને, એ આપણે એને આટલું બધું મહત્ત્વ શા માટે આપવું જોઈએ? શંકરાચાર્યનું મહત્ત્વ આપણને જરૂર જ ક્યાં છે? આ શંકરાચાર્યો બધા જે ભેગા થઈને હિન્દુત્વની વાતો કરતા હોય તો આભડછટ દૂર કરો ને. તમે અસ્પૃશ્યતા દૂર કરો. એ શાસ્ત્રોને ખતમ કરો. જે શાસ્ત્રોમાં આભડછટ લખેલી છે એ શાસ્ત્રોની શું જરૂર છે? તમારામાં કશી તાકાત નહીં. તમને લહેર કરવા માટે, તાગડીને કરવા માટે આ બધી હોદ્દા તમને આપ્યા છે અને તમે તાગડીને બધી જગ્યા કરો છો. સમાજનું ભલું કરતા નિશ્ચય. હિન્દુ સમાજમાં આ લોકો છે, અસ્પૃશ્ય સમાજના લોકો હિન્દુ સમાજની અંદર અત્યારે છે, તો તમે એમની રક્ષણ કરવાની જવાબદારી હિન્દુ સમાજની છે. હિન્દુ સમાજ છે અને એની પર અત્યાચાર કરે. કોઈ મુસ્લિમ અત્યાચાર નથી કરતો, કોઈ ખ્રિસ્તી અત્યાચાર નથી કરતો, હિન્દુ જ અત્યાચાર કરે છે. શરમજનક તો આ જ છે કે જે સમાજમાં એ સમાજ જ એની પર અત્યાચાર કરે છે. તો પછી આ બધા હોદ્દા કરવાના શું? આ બધા હોદ્દા, શંકરાચાર્યના હોદ્દા શું કરવાના? અને સરકારને શું કરવાની? જે સરકાર આ બધું અટકાવી શકતી નથી અને ખાલી નામના રાજા વડાપ્રધાન બધા બની ગયા છે અને તાગડીના કરો છો, દુનિયામાં ફરો છો, દુનિયામાં વાવા કરાવો છો. દુનિયામાં વાવા કરો. ભારત દેશની આ અસ્પૃશ્ય સમાજની વાત કરો. બતાવો લોકોને કે અસ્પૃશ્ય સમાજ કેવી રીતે પીડાય છે. અસ્પૃશ્ય સમાજના લોકોને હોદ્દાઓ આપીને, ઇલેક્શન ટિકિટ આપીને તમે ભોળવી રહ્યા છો. અને એટલે અમુક સમાજ તમારી પાસે છે ટિકિટો લેવા માટે, રાજકીય ટિકિટો માટે, પૈસા 2 પૈસા કમાવા માટે, કોઈ શું મળી જાય એટલા માટે તમે એ તમારી જોડે છે. પણ અસ્પૃશ્યતા એઝ ઇટ ઇઝ છે. જે અસ્પૃશ્યતા 200-2000 વર્ષ પહેલાં હતી એ અસ્પૃશ્યતા હજુ પણ છે. ગામે ગામ છે. હમણાં જ એક વ્યક્તિ એક મકાન લેવા ગયા અહીંયા અમદાવાદ શહેરની અંદર, પટેલના ત્યાં. તો એમને પૂછ્યું તો કે પટેલ નથી તો મકાન નહીં મળે. વિચાર કરો, આધુનિક જમાનાની અંદર ભાડે મકાન લેવા માટે તમારે જાતિ પૂછો, તમે જાતિ અને ધર્મ બધું પૂછો છો. કેવી રીતે ચાલે? દેશમાં ચાલે કેવી રીતે? એટલે છેલ્લે મારે કહેવું છે કે બાબા સાહેબને મહાર સમાજ સિવાય કોઈ બાકીના સમાજ પેટા જ્ઞાતિઓ મહારાષ્ટ્રની એક પણ પેટા જ્ઞાતિ બાબા સાહેબ મદદ નથી કરી. શરમજનક કહેવાય, ડૂબી મરવું જોઈએ. અને બહુ ગુસ્સો આવે છે
કે જે સમાજ માટે બાબા સાહેબ કામ કર્યું, ખાલી મારા સમાજ માટે કામ કર્યું, સમગ્ર ભારતના બધા જ બધી પેટાજ્ઞાતિ બધી જ વાલ્મીકી સમાજ માટે, ચમાર સમાજ માટે, બીજા બધા સમાજ માટે બાબા સાહેબે કામ કર્યું છે. એ બધા એમને સામૂહિક રીતે સપોર્ટ કરવો જોઈએ. જગજીવન રામ કહે છે કે હું હિન્દુ ધર્મ નહીં છોડું. વિચાર કરો, હિન્દુ સમાજ નહીં છોડું, હિન્દુ ધર્મમાં રહીશ. કેવી વાત કહેવાય. શાના માટે? કોંગ્રેસમાં હતા એટલા માટે, ગાંધીજીના ચેલા હતા એટલા માટે. બાબા સાહેબને કોઈ સ્વાર્થ નહોતો. બાબા સાહેબને સ્વાર્થ એ હતો મારો સમાજ, મારા સમાજને આભડછટ દૂર થાય, એમના સ્વમાન સ્વાભિમાન જાગૃત થાય, એટલા માટે બાબા સાહેબ કામ કરતા હતા. તો આ બધા લોકો, જે લોકો બાબા સાહેબને વિરોધ કરે છે, એ બધાનો મારો વિરોધ છે. હું એમને કોઈને માફ કરી શકું એમ નથી. આ બધા લોકોને, માતંગ સમાજના લોકોને, ત્યાંના મહારાષ્ટ્રના ચાંબાર સમાજના લોકોને, કે પછી માંગ લોકોને, એ બંગી લોકોને, ત્યાંના લખ્યું છે, પુસ્તકમાં લખ્યું જ છે. આ શબ્દો જ લખાય છે. ડેડની જગ્યાએ ઢોર લખ્યું છે આ પુસ્તકમાં, બાબા સાહેબની એક પુસ્તકમાં. આ બધા લોકો બાબા સાહેબ વિરોધ કરે છે. બહુ જ દુઃખદ વાત છે. આશા રાખું છું કે મારા આ વિચારો તમારા દિલો દિમાગને જગાડશે, કરંટ લાવશે. કરંટ આવવો જોઈએ, કરંટ આવશે અને કંઈક કરી બતાવશું એવી આશા સાથે વિરમું છું. આવતા નવા એપિસોડ સાથે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.